કે ભગવાને અમને જીવ આલ્યો તો અમને પગ આલ્યા હોત તો અમારી જાતે અમે જીવી ખા, તો અમે કોઈના હોશિયાર ના રહો સાહેબ. તમે અમારી મદદ કરો તો તમારું ભગવાન ભલું કરશે. ભાઈ પહેલા તો મારું નામ નિલેશભાઈ છે, તમારું શું નામ છે? અરવિંદભાઈ. અરવિંદભાઈ. અને તમારું બેન? શકુબેન. તો બેન હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં સાહેબ કોઈ અમાર નહીં, અમે અકેલા રહીએ છીએ. કાકા સસરાના ઘરમાં અમે રહીએ છીએ સાહેબ. અમારે બીજો કોઈ પણ આશરો નહીં સાહેબ. અમારે ઘર નહીં, અમારી જોડે સાધન નહીં, અમારે જવા આવવાનું પણ બહુ તકલીફ સાહેબ પડે અમારે. હવે ઘરમાં આપણે મોદા હાજા હોય, બીમાર હોય તો પૈસો ટકો આપણે કઈ લઈએ ને કઈથી અમે દવા દારૂ કરાવીએ. અને આજે તમે બંને જણા દિવ્યાંગ છો? અમે 2 જણા દિવ્યાંગ છે. તો બાબો છે ને નાનો નિશાનમાં ગુજરાતી ફ્રીમાં ભણાવવા છે, તેમાં અમે એને ભણવા મૂકી દીધો છે સરકારી સ્કૂલમાં. હા, સરકારી સ્કૂલમાં. અમારે ખાવા પીવાની સાહેબ વધારે અમારે તકલીફ પડે. કેમ રડો છો? શું થયું બેન? કશું નહીં. શું તકલીફ છે બેન અત્યારે હાલમાં? આજ સાહેબ પૈસા ટકાની તકલીફ, આવવા જવાની તકલીફ સાહેબ. તો અત્યારે ઘરનું ગુજરાન કઈ રીતના ચાલે છે બેન? અત્યારે ઘરનું ગુજારણ આવી રીતે આજુબાજુ વાળાનું કામ કરી લે, વાસણ ઘસેલે, કપડાં ધોઈ લે. કોઈ બી મારો ઘરવાળો એમનું ગમે તેવું શાક પાણી ખાઈ લે, ટકા ફેરા ખાઈ, તો એવી રીતે અમને ઘર ખાઈએ પીએ સાહેબ અમે. કારણ કે સાહેબ અમારે અહીં ચલી શકાતું નહીં, અમે કઈ મહેનત કરવા જઈએ. અમારે અહીં કઈ મહેનત અહીં પેન લગી ખેતીનું ના થાય, ના નોકરીના ધંધા થાય, અમે કરીએ કઈ રીતે મહેનત? હવે થોડીક આમ ઊભી થઈને ચલાતું હોય તો અમે મહેનત કરી શકીએ સાહેબ, પણ એવી રીતે અમારે અહીં તો થઈ શકતું નહીં. કે અમારે જ્યારે સાહેબ આવી પગલી તકલીફ તારે અમારે લોકોનો વેચ રાખીને અમારે ખાવાનું ને ઘરમાં તો બેઠું ખાવાનું. કઈ અમારા જોડે બીજું કઈ સાધન નહીં. આ લુગડા બુગડા તો આજુબાજુ વાળા કોઈ આવે એ લોકો અમને આલે તો અમે પહેરીને ફરીએ સાહેબ. અમારે અહીં મહેનત થાય ને અમે કઈથી નવા કપડાં લાવીને પહેરીએ. એ વાત પણ સાચી છે. આજે તમે બંને જણા દિવ્યાંગ છો, આજે તમારે પણ મહેનત કરવી છે, પણ તમારી પાસે કંઈક રોજગાર તો હોવો જોઈએ ને, તો તમે આગળ વધી શકો ને. પણ સાહેબ કેવી રીતે મહેનત કરી? અમારી જોડે આવક હોય તો અમે ગમે તે રીતે ઘેર બેઠા ધંધો કરીએ, પણ આપણી જોડે કશી આવક નહીં, આપણી હાથમાં પૈસા નહીં, તો આપણે કેવી રીતે ધંધો કરી શકીએ? કે અમારા ઘરમાં અમને કોઈ પાલવનારું નહીં, કોઈ ખવડાવનારું પીવડાવનારું નહીં, અમારા ઘરમાં કોઈ મેન માણસ મોટું નહીં, કોઈ હાજા પગવાળું અમારા ઘરમાં નહીં. એ વાતનું દુઃખ છે આજે. એ બાજુનું દુઃખ છે કે ભગવાને અમને જીવ આલ્યો તો અમને પગ આલ્યા હોત તો અમારી જાતે અમે જીવી ખા, તો અમે કોઈના હોશિયાર ના રહો સાહેબ. હોશિયારું રહેવું તો પડે સાહેબ. હોશિયારું જ ને આપણે કહેવાય. આપણા હાથ પગ ના ચાલે, આપણે બીજાનું કામ કરીને આપણે ખાવાનું પીવાનું આશાય આપણે બે એમને વાસના ઘસ્યા લે, બે આવું આગું પાછું કામ કરી આવીએ તો હોશિયાર તો કહેવાય જ ને સાહેબ. એ વાત પણ સાચી છે. આજે તમે લાચાર છો, જે કોઈ બીજાનો સહારો તમારે લેવો પડે ત્યારે તમારું ઘરનું ગુજરાન ચાલે. એમાં સાથે તમારો એક દીકરો પણ છે, એમની પણ જવાબદારી તમારા ઉપર છે. ભલે અમે તો ભૂખ્યા ઊંઘી જઈએ, પણ છોકરાને તો બાળકને તો ભૂખ્યું ના ઊંઘાડાય ને. તો બેન આજે કેટલા વર્ષથી તમે આ હાલત સાથે જીવો છો બેન? મારા સાસુ સસરા મરી ગયા 8 વર્ષ થયા. એ ઉંમર લાયક થયા તે એ બચારા મરી ગયા, નહીં તો એ અમને કમાઈને ખવડાવતા હતા. પણ મારા સાસુ ને સસરા 2 ઓફ થઈ ગયા. તારનું અમે લાચાર થઈ ગયા. સાસુ સસરા હતા તે કામ કરી મહેનત કરીને અમને ખવડાવતા હતા. અમને કદી ભૂખ્યા નતા રાખતા. ભલે દુકાને અહીં પણ વેચાતું લાવીને અમને મહેનત કરવા જાય આખો દિવસ, અને હું હજે પૈસા તો હજે લાવીને અમને ખવડાવતો હતો બનાવીને. પણ જેને મારા સાસુ સસરા મરી ગયા અને અમારા લાચાર સાહેબ થઈ ગયા. અમે ત્યારથી લાચાર થઈ ગયા છો? ત્યારથી લાચાર થઈ ગયા અમે. પહેલા તો બેન તમે રડો નહીં. તો અમે ભગવાનને એ ચર્ચા કરીએ કે ભગવાન તમે અમને શું કરવા મૂક્યા? જેવા ગઢિયા માણસને લઈ લીધા તો પહેલાં અમને લઈ લીધા હોત તો અમે સારું હતું સાહેબ. આપણે અહીં ચલાવી નહીં એટલે આપણે હોશિયાર હતો ખરા જ ને, બધાને હોશિયાર હતો ખરા જ. એ વાત પણ સાચી છે બેન. આજે અમે પણ સમજીએ છીએ કે તમે ચાલી નથી શકતા. આજે તમારે પણ
જીવન જીવવું છે, તમારા દીકરાને પણ તમારે ભણાવવો છે, પણ આજે તમે લાચાર છો. જ્યાં લગી તમારા સાસુ સસરા હતા ત્યાં સુધી તમારે સારું હતું, સારું હતું પણ આજે એ પણ ભગવાનના ધામમાં જતા રહ્યા છે. જતા રહ્યા કે ભગવાને અમને એમને લઈ લીધા, પહેલાં અમને લઈ લીધા હોય તો અમે અત્યારે હવે લાચાર સાહેબ અમે ના રહો. પહેલાં અમારા ગઈડિયા માણસને લઈ લીધા, એના કરતાં હું ભગવાનને અરજા કરતી હતી કે પહેલાં અમને લઈ લીધા હોત અને એ ગઈડિયા જીવ્યા હોત તો અમારી આ દશા અત્યારે ના આવત, અમે ના હોત. પણ અમારા પહેલાં અમારા ગઈડિયા અમને બે મા બાપ અમારા મિલી જતા રહ્યા. પ્લીઝ પહેલાં તો બેન તમે રડો નહીં. આજે અમે તમને ચોક્કસથી મદદ કરીશું બેન. પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં. આજે મારે રડવું નથી, પણ મારી પરિસ્થિતિ જોઈને મને રડવું આવે છે કે ભગવાન બસ ત્યાં દુખ્યા પગ વગર ત્યાં દુઃખ આપ્યું. બે પગ આલ્યા હોત તો ભગવાન અમે કમાઈ ખાત. તમે અમારી મદદ કરો તો તમારું ભગવાન ભલું કરશે. પ્લીઝ પહેલાં તો બેન તમે રડો નહીં. આજે અમે તમને ચોક્કસથી મદદ કરીશું, કારણ કે આજે અમે પણ સમજીએ છીએ કે તમે બંને જણા દિવ્યાંગ છો. આજે તમારે પણ જીવનમાં આગળ વધવું છે, પણ આજે તમારી પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી, એના કારણે તમે લાચારતા સાથે જીવી રહ્યા છો. અને પ્લીઝ પહેલાં તો બેન તમે રડો નહીં. આજે અમે મદદ કરીશું બેન તમને ચોક્કસથી. એટલો સાહેબ તમારો આભાર. એટલો અમારી હોટેલ થરાવત તમે આવ્યા છે ને અમને ખાવા પીવાનું હાલવા આવ્યા છે તો ભગવાન તમારું બહુ સારું કરશે. કે ભગવાને ઉપરવાળાએ અમને જ્યારે હાથ પગ ના આલ્યા ત્યારે અમને ખાવા પીવાના મને હાથ પગ આલ્યા હોત તો અમે ખા પીને અમે નોકરીઓના ધંધા કરત, અમે હરત ફરત. જ્યારે અમને હાથ પગ અમારા નહીં ત્યારે અમારે આવી બધી પરિસ્થિતિ આવી ગઈ ને અમારી. હું એવું કહેવા માગું છું કે અમારા જેવા દિવ્યાંગ લોકોને કોમ આલો, અમને સપોર્ટ કરો જેથી અમે આગળ વધી શકીએ. તો અમારું જીવન અમારું જીવવાનું અમારું સુધારીએ, અમારું જીવન એવી રીતે જાય, અમને આગળ વધીએ અને અમારું જીવન એવી રીતે સારું થાય તો તમારું ભગવાન તમારું સારું કરે અને તમે પણ આગળ વધો. તમે અમારા જેવાના આલશો મિલશો તો તમે આગળ વધતા હેડશો. એ વાત પણ સાચી છે. અને આજે અમે તમારી જેવા ઘણા બધા દિવ્યાંગ લોકોને મદદ પણ કરી છે અને દિવ્યાંગ લોકોની અમે વ્યથા પણ સમજીએ છીએ કે તમારી જેવા હજારો દિવ્યાંગ લોકો છે, લાખો દિવ્યાંગ લોકો છે જેમને મહેનત કરવી છે, જેમને ઘર ગુજરાન ચલાવવું છે, મજબૂર બની જતા હોય છે, હિંમત હારી જતા હોય છે. પણ આજે તમારી જેવા દરેક લોકોને હિંમતની જરૂર છે. જો આજે તમારી જેવા લોકોને અમે થોડી પણ જો હિંમત આપીશું તો તમે થોડા આગળ વધી શકશો, મહેનત કરી શકશો. મને અમારે જાતે અમને કોમ ધંધો અમને મળી જાય અને અમને તમારા જેવા અમને સપોર્ટ કરે અને અમને કોમ ધંધો હલાવે તો અમારું જીવન અમે જીવી કહીએ. પણ તમે હિંમત નહીં હારો. આજે અમે તમને ચોક્કસથી મદદરૂપ બનીશું બેન. પ્લીઝ પહેલાં તો હિંમત નહીં હારો. તો દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું હશે કે આ દિવ્યાંગ પતિ પત્ની કઈ હાલાત સાથે જીવી રહ્યા હતા. આજે આ દિવ્યાંગ પતિ પત્નીને મહેનત કરવીથી જીવનમાં આગળ વધવું હતું. આજે આ પરિવાર પાસે કોઈ પ્રકારની વ્યવસ્થા ના હોવાના કારણે આજે આ દિવ્યાંગ પતિ પત્નીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે આ દિવ્યાંગ પતિ પત્ની માટે એક સરસ મજાની રોજગારની વ્યવસ્થા કરી દીધી છે અને સાથે આ પરિવાર પાસે 2 ટાઈમ જમવાની પણ વ્યવસ્થા નહોતી તો સાથે આપણે રાશનની પણ વ્યવસ્થા કરી દીધી છે જેથી કરીને આવનારા સમયમાં આ દિવ્યાંગ પતિ પત્નીને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજ ત્યાં દિવ્યાંગ પતિ પત્નીને બહુ મોટી રાહત મળશે. અને દોસ્તો આજે આપણને ખાસ આ સંપૂર્ણ રોજગાર માટે અને રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે, જોકે એ તો યુએસએના રહેવાસી છે, આજે શ્રી સત્ય સાંઈ બાબાના ભક્તએ આજે આ દિવ્યાંગ પતિ પત્નીને એક રોજગાર માટે અને રાશન કરિયાણા માટે સપોર્ટિવ બન્યા છે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. આજે શ્રી સત્ય સાંઈ બાબાના કૃપાથી આશીર્વાદથી આજે અમને એક દિવ્યાંગ વ્યક્તિને સપોર્ટિવ બનવાનો મોકો મળ્યો છે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી
આભાર વ્યક્ત કરે છે. તો બેન, આજે કેવું લાગ્યું છે? આજે સાહેબ બહુ સારું લાગ્યું છે. અમે આવી રીતે ધંધો કરી શકીશું, અમે આગળ વધી શકીશું સાહેબ. અમારું જીવન તમે સુખી કરનારા બેઠા હો સાહેબ. પ્લીઝ હવે નહીં રડો. હવે તમારા માટે એક રોજગાર તો આવી ગયો છે. હવે તમે આરામથી મહેનત કરીને આત્મનિર્ભર બની શકશો બેન. પ્લીઝ રડો નહીં બેન. કેવું લાગ્યું છે કાકા આજે? સાહેબ બરોબર લાગ્યું. સારું લાગ્યું સાહેબ. સારું લાગ્યું. કેમ રડો છો? બસ સાહેબ, તમને અમને આલ્યું એટલે અમને બહુ તમારો એટલો આભાર સાહેબ. ખૂબ ખૂબ તમારો આભાર. અમારા જેવાનું તમારું બહુ સારું થશે સાહેબ. થેન્ક યુ સો મચ બેન. અને પ્લીઝ રડો નહીં. અને આજે આપણને ખાસ આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે, જો કે એ તો યુએસએના રહેવાસી છે, પણ આજે શ્રી સત્ય સાંઈ બાબાના ભક્તએ તમને સપોર્ટરૂપ બન્યા છે. તો તમે આજે એમને કંઈ કહેવા માંગતા હોય તો? અમે તમારી મદદ અમને તમે કરી, તમારો એટલો સાહેબ ખૂબ ખૂબ આભાર તમારો. તમને અમને બહુ સારું કરી આલ્યું સાહેબ. અમારું જીવન તમે સુધારી આલ્યું અમને સાહેબ. એટલો તમારો આભાર. ખૂબ ખૂબ સાહેબ, બહુ સારું કર્યું. અમારી જોડે ખાવા પીવાનું પણ નહીં સાહેબ, પણ એટલું તમે અમારું ખૂબ ખૂબ તમારો આભાર. તો અમને આગળ વધારવા માટે તમને અમને ધંધો કરવાનું આપી દીધો. અમે અમારી આપણે ધંધો કરી ગઈશું, અમે અમારું જીવન કરી ગઈશું સાહેબ. બિલકુલ સાચી વાત છે. અને પ્લીઝ પહેલાં તો બેન રડો નહીં. હવે તમે આરામથી આ રોજગારમાં મહેનત પણ કરી શકશો અને જીવનમાં આગળ વધીને આત્મનિર્ભર પણ બની શકશો. અને આજે જે પણ શક્ય બન્યું છે શ્રી સત્ય સાંઈ બાબાના આશીર્વાદથી, અને આજે એમના ભક્તએ તમને સપોર્ટરૂપ બન્યા છે. ઠીક છે, તમે ચિંતા નહીં કરતા. હવે તમને ચોક્કસથી તમને રાહત મળશે. ઠીક છે, બિલકુલ ચિંતા નહીં કરતા કાકા, રાહત મળશે ને હવે? હા બહુ મળશે. તો થેન્ક યુ સો મચ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ દિવ્યાંગ પતિ પત્નીને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી, એમાં આજથી આ દિવ્યાંગ પતિ પત્નીને બહુ મોટી રાહત મળશે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને અને તમારા પૂરા પરિવારને તન મન ધનથી તંદુરસ્ત રાખે. થેન્ક યુ સો મચ.